સુરતની સરથાણા પોલીસ દ્વારા મહિલાઓ દ્વારા રમાતા જુગાર પર રેડ કરી જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના સરથાણામાં આવેલ કરુણેશ હોમ્સમાં આવેલ ફ્લેટ નંબર B103 વાલ કપાટિયા પાસે જુગાર પર સરથાણા પોલીસે રેડ કરી, જેમાં જુગાર રમતી મહિલાઓ પૈકી કૃષ્ણાબેન દિલીપભાઈ, ધીરુભાઈ બુહાની, નૈનાબેન રવજીભાઈ, પોપટભાઈ ડોગરિયાની, શર્મિષ્ઠાબેન કિશોરભાઈ, મગનભાઈ કાકડિયા, હંસાબેન હસમુખભાઈ, પોપટભાઈ ગજરાની, સોનલબેન દીપકભાઈ, ગોરધનભાઈ રાદડિયા, નૈનાબેન ભરતભાઈ, ભાવભાઈ ગોસ્વામીને પકડી પાડી જુગાર રમતા મળી આવી. તેઓની તમામની અંગ ઝડપી કરતા રોકડ રૂપિયા 18,600 તથા દાવ પરના રોકડ રૂપિયા 600 તથા ગંજી પાના નંગ 52 કિંમત રૂપિયા 00 તથા લાઇટ બિલ નંગ 1 કિંમત રૂપિયા 0 મળી કુલ રોકડ રૂપિયા 18,600 ની મતાના મુદ્દામાલ સરથાણા પોલીસ દ્વારા કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો સ્વતંત્ર નિર્ભય ન્યૂઝ ચેનલ. એડિટર અભિષેક પાંડે સાથે.